તો સાધુના સૌને સીતારામ મિત્રો આજે સવારે રવિવારે અમે જઈએ છીએ વાણવા. હું ને ભૌતિક બંને જોડે છીએ, બરાબર. ભૌતિક ગાડી કાઢે છે અને આપણે ઘણા સમય પછી આજે બ્લોગ પાછો બનાવવાનો છે, બરાબર. યુટ્યુબમાં મૂકું છું. આની પહેલાં મારા 3 બ્લોગ બીજા આવી ગયેલા છે અને આજે વાણવાનો બ્લોગ અમે મૂકવાના છીએ. ગાડી ચાલુ કરી દીધી. હું ભૌતિક અને જોડે બીજો એક છે મારા બાપુજીનો છોકરો અને એક મારા ભાઈનો છોકરો છે. એ બંને સુરતથી આવે છે અને અમે બંને જઈએ છીએ અહીંયા કામરેજથી. અત્યારે કામરેજી પાછળ અમારે હનુમાનજીનું મંદિર છે, બરાબર. ત્યાં અહીં આવશે અને અમે ત્યાંથી જવાનું. અત્યારે મિત્રો સવારના કેટલા વાગ્યા છે હું તમને બતાવી દઉં, બરાબર. ગૂગલ ટાઈમ બતાવું તમને, પહેલો ટાઈમ નહીં બતાવું તમને, ગૂગલ ટાઈમ બતાવી દઉં. ચાલો, અમારે વોચમેન દાદા રોજ રાતે આ રીતના બેઠા હોય. અંધારું બહુ છે તો તમને કેમેરામાં મિત્રો એટલી બધી ખાસ ખબર નહીં પડે, કારણ કે પેલું કેમેરો છે ને અંધારું હોય એનાથી થોડુંક વિશેષ તમને કરીને બતાવશે. બાકી અત્યારે ખાસું એવું અંધારું છે. હું તમને ટાઈમ જ બતાવી દઉં. લગભગ સવારના 5:15 જેવું થયું છે. તો જુઓ મિત્રો, સવારે 5:28 થઈ છે અને અમે આ કઈક રીતના રસ્તા પર નીકળી ગયા છીએ. અત્યારે મિત્રો વરસાદ નથી એટલે કોઈ બોલું છે નહીં. પેલું થોડી ઝાકળ ટાઈપ દેખાય છે પણ તમને કેમેરામાં થોડું ખબર પડશે, બહુ જાજી ખબર નહીં પડે. અને પેલા બે આવે છે એના ઘરે, એ બે તો સવારના 4:30 વાગ્યાના તૈયાર થઈને બેઠા છે અને 5 વાગે એ લોકો નીકળી ગયા છે. હવે હમણાં થોડોક ટાઈમ થશે ત્યાં તો આવી પણ જશે. અને અત્યારે અમારે રાહ જોવાની છે. અમારા ઘરની પાછળ એક પેટ્રોલ પંપ છે, હસદેવ વિલા કરીને, બરાબર. ત્યાં પેટ્રોલ પંપમાં અમે બેસશું એની માટે અને અહીંથી નીકળશું. મિત્રો હવે ઇટ્સ ટાઈમ ટુ પેટ્રોલ નખાવવાનું, બરાબર. હાલો ભૌતિકભાઈ, પેટ્રોલ નખાઈ દઈએ થોડું ઘણું. પેટ્રોલ પંપ અહીંયા જ છે. લઈ લે ગાડી ત્યાં જ લીધા. ભૌતિક પેટ્રોલ નખાવે છે. હવે કેટલા નખાવ્યું જો ભાવ ક્યાં હાલે એ તો જોતું અત્યારે. ઓહ, 101 રૂપિયા ભાવ છે. કદે ટાંકી બંધ. તો આ ટાઈપનું કંઈક અમારું ઘરની પાછળનું પેટ્રોલ પંપ. હા તમને હવે અમારે બે સિવાય કોઈ નથી અત્યારે. ના એ મિત્રો બાકડા છે, બેહવાની વ્યવસ્થા સારી છે એટલે અમે પછી આ જ જગ્યા નક્કી કરી કે અમે આ જ જગ્યાએ સવારે બેસીશું એમ. વજન કેટલા તારો ભૌતિક? મિત્રો હજી ઓલા બે આવ્યા નથી, બરાબર. અને મારે ભૌતિક ટાઈમ જોવે છે મેપમાં, હું તમને બતાવું. કેમ થાય ભૌતિક? પૂગી જવું 7:30 વાગે પૂગી જવું. 7:30 મેપ ગોતે જો. અહીંથી કેટલું થાય? હાથ હોય છે 45 જેવું. 45 50 જેવું થતું હોય છે. મિત્રો હજી છે ને ઓલા બે આવ્યા નથી, અત્યારે ચોકડીથી આવે છે અને અમને કહે છે અમે ખેટલા આપવાને ચા લેતા આવી. તમે આવો બસ. ખાલી 2 કિલોમીટર જેટલું હોય છે. એ આવે જ છે અત્યારે. હમણાં આવે ને એટલે હું તમને બતાવું બે કેમ આવે છે ને. આવતા હોય એમાં કઈ હીરોની જેમ તો ન આવે. બે આવે છે હવે અમારે બે આવે છે. હળવી ગાડી ઠેઠ લગી આવવા દે. બીજું નથી. હાલો આવી ગયા. આમ તો જો પણ બે પોતપોતાનું નામ બોલી દો. આય સાધુ એ નહોતી કરવા. અને મીમત મેખવાન છે. આ છે અમારો ફઈન છોકરો, આ છે અમારો બાપુજીનો છોકરો. શું હાલે? ફાઇનલી બધા ભેગા થઈ ગયા હવે. જો મિત્રો ચા લઈને આવ્યા. કેટલા પણ ચા આવી ગઈ મિત્રો. હું તો એકવાર પીને આવ્યો. અમારે નહીં પીવી પડે આજ તારી દે. ઓહો, બોટલી એમ છે. પણ આ જોજો કે બીજી પોટલી નથી ઓલાની. હા નહોતું કરવાનું ભલા. પેલી 4 ભરું. આ જો બેગ લઈને આવ્યો. અમારે એક આ માણસ છે ને થોડોક બધો વહીવટદાર ને ઓલો છે, જિમ્મેદારી વાળો. કેવો કહેવાય? વ્યવહારિક. કેવો વ્યવહારિક. મિત્રો હવે પેટ્રોલ પંપ થી ચા પી લીધી અમે, બરાબર. અને હવે અમે કામરેજ થી જઈએ છીએ આ રીતના. હાલો ડ્રાઈવર સાહેબ. રેડી? એ આદમી હર સમય મેરા રથ ચલાતા. હકાવો પડે. તને આવડે ગાડી? યસ.
હું શબ્દ ક્યાંથી આવ્યો? ગીરના જંગલમાંથી. બાલા, હું શબ્દ ક્યાંથી આવ્યો? ગીરના જંગલમાંથી. કઈ રીતે? એ હાલે બરાબર. મિત્રો ફાઇનલી હવે થોડા દિવસ કામથી આગળ આવી ગયા છે અને બે ગાડી હારે ચાલે. બે ગાડી અમે હારે રાખીએ છીએ કારણ કે આ રસ્તો થોડો તમારે આગળ અજાણ્યો છે. પાછળ મોટી ગેટો છે. આ રીતનો કંઈક રસ્તો છે. મિત્રો આ છે ફાઇનલી ગલતેશ્વર જવાનો રસ્તો, બરાબર. ગલતેશ્વર થોડુંક આગળ છે. તમને જો આ સામે જે વસ્તુ દેખાય ને અહીંયા, આજે મેં ઝૂમ કર્યું, આ રસ્તો છે ગલતેશ્વરનો. અને મિત્રો અમે બે ગાડી હારે જ હાકીએ છીએ કારણ કે આમાં રસ્તો થોડો અજાણ્યો છે અમારા માટે. આ જાણીતો નથી. જોકે ગલતેશ્વર તો અમે આવતા જ હોય, પણ હવે ગલતેશ્વરથી આગળ જે રસ્તો છે ને અમે કોઈ જોયો નથી. મેપમાં જવાનો છે, મેપમાં જોયું. ત્યાં ગલતેશ્વર મહાદેવ મંદિરનું બોડિયું તમને જોઈ શકતા હોય તો જોઈ. જો મિત્રો આ ગલતેશ્વર મહાદેવનું મંદિર છે, બોડિયું આવી ગયું. અને આ જો અંદર નીચે જવાનો રસ્તો, અહીંથી ડાબી બાજુ જશો એટલે ડાયરેક્ટ ગલતેશ્વરનો રસ્તો. આપણે ત્યાં નથી જવાનું. મહાદેવ પેલા મૂર્તિ હોય દેખાય ને તો બતાવી દે. મિત્રો સારુંથી લોકેશન છે, ફોટા પાડવા ઊભા રહી ગયા અમે, બરાબર. જો પહોંચ આપી દીધો, પહોંચ આપી દીધો ભાઈ. હાલો હવે મોડું થાય છે ભાઈ. હાલો હાલો બોલ તો ફરીથી બોલ. આનો મિત્રો તમે સ્ક્રીનશોટ પાડીને કોમેન્ટમાં મૂકી દેજો. હાજી આમાં ઇન્સ્ટાગ્રામ જેવું ફીચર નહીં આવે ને, પણ રહેવા દો. મિત્રો નાસ્તાનો થોડો બ્રેક લીધો હતો. જોકે નાસ્તો કરવાનો નથી, ખાલી નાસ્તો લેવાનો છે, બરાબર. આ બધા નાસ્તો લે છે. હું લીધું છે વિંચુ? શું લીધું? હું લીધું કેમ બધું કેવું પડે? આ રીતનો કંઈક અમે સ્ટોક લીધો છે. જો ગાડી બે સામે પડી અમારી. વાતાવરણ અત્યારે ખૂબ મસ્તીનું છે, વાતાવરણ સારું છે. હા જબલું ભર્યું ભાઈ. લડી જ લેવાનું છે. પીંછું લડી જ લેવાનો છે. લાગે તો તીર, બાકી જય રામા પીર. મિત્રો હવે થોડુંક જ છે, બરાબર. સામે તમને આ ડુંગર ની બધું દેખાય છે, આ ડુંગર માળા છે, બરાબર. ત્યાં જ બાણભા છે. અને અમે થોડીક વાર ઘડી ફોટો પાડવા ઊભા રહી ગયા હતા. તમે આ બધું લોકેશન ચેક કરો એકવાર ખાલી. અને ચોમાસામાં ફરવા આવે ને એવી સારી જગ્યા છે. હવે બધા ધીમે ધીમે ગાડીઓ કાઢે છે અને હવે જાય છીએ અમે ઉપરની સાઈડ, બરાબર. જોગીરી ટાયર હલવાડી દીધું. પાંચ.
ફાઇનલી મિત્રો હવે અમે થોડાક ડુંગર તરફ જવાના રસ્તે પહોંચી ગયા છીએ. ગાડીના નંબર ને એવું લખાવે ઓલા બધા. આપણે લખાઈ દે, લખાઈ દેવી આપણે. અમે લખાઈ નાખી ને. ફાઇનલી હવે પહોંચી ગયા છીએ ભૌતિક. હા એમ હવે જાય છે ટ્રેક કરવાની છે. ભાઈને વિડીયો કોલ ચાલુ છે ઘરેથી. તું શું કરશો? મારો મોબાઈલ સ્નેપ રહ્યો. સ્ટેપ નહીં પાડવી પડે. સ્નેપ તો પાડવી પડે ને. મિત્રો હવે ધીમે ધીમે અમે છે ને ડુંગર ચડીએ છીએ બરાબર. ઉપર ટોપ ઉપર ઠેક જવાનું છે. અમારે એક ભાઈ છે ને ક્યાં ગયો એ હાલ નાસ્તો એની પાસે છે. લા નાસ્તો ભલે જોઈ નહીં પાડે. નાસ્તો એની પાસે છે અને અમે જો આ રીતના કંઈક જઈએ છીએ. અરે અહીંયા સારું જ છે લા હાલવાનું. ખોટો ઓલું થાય છે. અહીંથી સારું છે. હું જોઈએ કાંઈ ન મળે. શું મળે? ધીમે ધીમે ચડી જ છીએ બધાય. કંઈક આ રીતનો રસ્તો છે. ભલા અહીંથી ક્યાં જવું? હા રેવા દે ભાઈ. આ કાંઈ જંગલ વાળો પાસે કઈ ટપો ખબર તો પડવી પડે ને કઈ કાંઈ. આવડો ટ્રેકિંગ નહીં હોય. હા ટ્રેકિંગ નહીં હોય ભાઈ. ટ્રેકિંગ આપણે ઉપર જઈને જોવું આપણે ત્યાંથી દેખાય. એક કામ કે રિટર્નમાં ટ્રેકિંગથી ઉતરશું બરાબર ને. હાલો રિટર્નમાં ટ્રેકિંગથી ઉતરશું. અત્યારે ધીમે ધીમે છે ને આમને પાછા વળાઈ જઈ. અમારો ઓલો ભાઈ જાતો તો એ બરાબર જ જાતો હતો. અમે ખોટા અહીંયા આવ્યા ઉપર. કરવાનું તો એ જ હતું. કાંઈ નહીં હાલો હવે એ ગયો છે ને તેની વાય અમે વયા જઈએ. એને ખબર નથી અમે હવે જઈએ છીએ. એની યાર પ્રેમ કરી નાખી. એને સરપ્રાઈઝ દઈ નાખી. એ અત્યારે એકલો ચડે છે. ભલે ચડતો ચડવા દે. હાલો હવે સીડીએ ચડીએ. સીડી મિત્રો આ સીડી છે. ચડી છે. બોલો ક્યાં ગાયબ થઈ ગયો? અહંકારા કાઢ્યો. એનો જ ફોન આવ્યો. એ જોઈ ગયો છે ઉપર. જો બેઠો 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 દેખાઈ ગયો. મિત્રો આ સીડી ચડી છે. જો બેઠો દેખાય મિત્રો. જાય આગળ બેઠો દેખાઈ ગયો. દેખાઈ ગયો કેમેરામાં દેખાઈ ગયો. બાલા એને ફોન કર્યો. કેમ છો ભૌતિક? નો ભેગું છું ભેગું નથી. હવે વળતી કરે વાત. વળતી ખેલે વાત હવે. અત્યારે બધા ચડતા જો ભાઈ બેઠો છે. ઓ અહીંયા દાદરા તો ગિરનાર કરતા ઊંચા છે. લાંબા છે. હાલવું પડે છે. આમ થાકી જાય. આમ ઠકાય. કેમ ઠકાય? કેમ બેહી ગયો તું? તું તો એકલો જવાનો હતો ને? એકલો જવાનો હતો ને તું તો? જાને એકલો જાને તો આટલા દાદરામાં થાકી ગયો. હારા અમને રમાડમાં ભાઈ એકલો ચડતો જાય કે મારી ભેગું કોઈક આવો જ ખરા. આમ કીધું કોઈ નહીં આવી. તો આવ્યા ને પણ એ બોય આ સાધુ હેડકો તો હારું. ઓલો પ્રિન્સ જોરથી ઉપર ચડવા માંડ્યો તો ઉપર બેઠા તો એ ભાગવા માંડ્યા. કે આ કોણ આવ્યું? બાકી મિત્રો નજારો બહુ મસ્ત છે. સાપુતારા જેવી ફિલિંગ આવે. થોડોક વરસાદ હોય બાલા મજા આવે. કા વરસાદ હોય ને મિત્રો તો બહુ મજા આવે. ગિરનાર કરતા મિત્રો દાદરા થોડાક ઊંચા છે વધારે. લાંબા આવે આમ એટલે થાકી જાવ તમે. ઓલે ટેપ લઈ તો માપી લઈ મેજર ટેપથી. વધારે નજારો જો. જેટલો ઉપર ચડીને નજારો વધતો જ જાય. હજી પાડી લેવો. હા ફોટો હવે નથી પાડો. કોમેન્ટમાં ના પાડજો બધા. ફોટો નથી પાડો. કોમેન્ટમાં બધા ના પાડજો. ફોટો શૂટ નહીં કરવાનું. કિલો તો પહેલા કેટલાક પાડો. કિલો 4 કિલો છે ભાઈ. ખરેખર મિત્રો અહીંયા ગિરનારની યાદ આવી ગઈ. હા બોધી જો મોર હાલવા માંડ્યો. કેમ કે મારો ખરેખર બહુ મસ્ત જગ્યા છે. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો મિત્રો અહીંયા. એટલે જ આપણે બ્લોગ ચાલુ કર્યો. બહુ મજા આવે એવું. જંગલ જેવું. હા જંગલમાં આપણે હાલીને જતા હોય ને ટ્રેકિંગ કરીને એવો અનુભવ થાય છે. ખૂબ મજા આવે છે. સવારે વહેલું આવવાનું. પબ્લિક ઓછું છે. કઈ બાજુ? હા લગભગ મિત્રો આ 500 થી 400 મીટર જેટલો ઊંચો ડુંગર છે. પર્વત તો ન કહેવાય
મેં આવું બધું રીલમાં જોયું હતું એટલે કહું છું, બાકી મને ખાસી ખબર નથી શું છે અહીં. હાલા જાય છે ધીમા ધીમા. તમે જુઓ પાછળનું બધું. ભૌતિકભાઈ 3 કિલોનું બેગ છે ને ભાઈ ઉપર જાય છે. તો ફાઇનલી મિત્રો હવે અમે ઉપર ડુંગરની ટોચ ઉપર પહોંચી ગયા છીએ અને હું તમને હવે લાઈવ નજારો બતાવું. સાપુતારા ટૂંકવું પડે બરાબર, એવું અમને લાઈવ નજારો અત્યારે જોવા મળ્યો છે. સીડી ઓલી બાજુ છે પણ અમે આ બાજુ બેઠા છીએ ટોચ ઉપર. અહીં બેવાની જગ્યા સારી છે, હું તમને બતાવું. લાઈ કેમેરો. મિત્રો હવે અમે 3 જણા અહીંથી જઈએ છીએ ટ્રેકિંગમાં ઉતરવાની જગ્યાએથી અને અમારો એક મિત્ર અહીંથી જુદો પડી ગયો છે, એ હવે ગાડી લઈને આવશે અમારી હાટું બરાબર. હવે અમે ટ્રેકિંગ કરીને જઈએ છીએ ધીમે ધીમે નીચે. એ બાલા ત્યાંથી ન જવાનું, ત્યાંથી જ ઉતરવાનું છે. હવે ઉતરવાનું છે, અહીંયાથી ઉતરી છીએ ધીમે ધીમે. મિત્રો હવે સીડીએથી અમે ઉતરતા નથી, તમે ખાલી ટ્રેકિંગનો રસ્તો જુઓ કેમ હાયલો જાય છે. આમાં ભૌતિક પાણી હાયલું જતું હોય ને ભેગું ન થાય તારું. ધીમે ધીમે પગ મૂકજે જાળવીને. જો અમારે એક ભાઈ આગળ ઊભો, હું અહીંયાથી નીચે જાઉં છું ધીમે ધીમે વિડીયો લેતો લેતો. પગ નો લપશે ધીમે ધીમે. મોરનો અવાજ આવશે ગાઈસ, તમને સાંભળો. જો હવે નહીં બોલે, પતી ગયું. ધીમે ધીમે હાઈલા જ જાય છે, ખબર નથી ક્યાં જાય છે. પગ થોડોક જાળવીને મૂકજે ભાઈ. જો ફાઇનલી મિત્રો હવે અમે નીચે પહોંચી ગયા છીએ. કન્ડિશન હાવ લો થઈ ગઈ કારણ કે અમે છે ને અહીંથી આવ્યા, અહીંથી દાદરેથી નહીં. અને આ જો ભાઈ અમે 3 જણા. કોણ તું દાદરે થયો હતો? હા દાદરે થયો હતો. અમાર ભેગો ટ્રેકિંગમાં તો જો પાણીના બાટલાના ઘા થાય છે. આ લે એમ પણ છે ને બધા ક્રિકેટર. હવે ભાઈ પાણી પીએ. તો ફાઇનલી મિત્રો હવે અમે ભેળ ને એવું બધું બનાવી નાખ્યું છે અને હવે ધીમે ધીમે બધા ખાય છે. ભૂખા થયા છે બધા બરાબર. આ રીતની કંઈક ભેળનો પ્રોગ્રામ હતો. આ કચરું બધું પડ્યું છે, અમે હમણાં ભેગું કરી લેવું બરાબર. અમારી પાસે આવી બધું સ્ટોકમાં જબલું ને એવું બધું છે. પણ એક વસ્તુ છે, પ્લાસ્ટિક ને એવું બધું ઘણા માણસો મૂકે છે પણ અમે નહીં મૂકીએ બરાબર ને ભૌતિક. કાંઈ નહીં, હાલો હવે ભેળ ખાઈ લે. કેવી લાગી ભેળ? તને કે ભેળ કેવી લાગી? તને કેવી લાગી? એકડો બનાવી કોણે પાછી? બનાવી મેં ને એકલા જ બને એમ તો ભૌતિક હે બધાય બનાવી ચારેય. આ ખાવામાંથી ઊંચો નહીં આવે, ખાવા દો. હાલો પછી મળીએ. મિત્રો આ રીતનું પાર્ક છે અહીંયા બરાબર. આપણે બાણભા ટુરિઝમ અને આ પેલી ટોચ છે આ જે છે ને એ, અને નીચે આ રીતનું પાર્ક છે. ખૂબ મજા આવી. અમારો ભાઈ જો અહીંયા આગળ પૂગી ગયો છે ગેટ પાસે. આ પ્રકારનો કંઈક ગેટ છે બરાબર. ખૂબ જ મસ્ત ફરવાલાયક સ્થળ છે, એકવાર અવશ્ય આવવા જેવું છે.